નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે 26 સપ્ટેમ્બર અને વાર થયો છે શુક્રવાર। રગાસા નામનું વાવાઝોડું હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને હવે ગુજરાત ઉપર એક વરસાદનો નવો રાઉન્ડ છે જોવા મળશે। સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોની અંદર ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે। એ દિવસોથી હવે ગુજરાત રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ છે શરૂ થશે। આ વરસાદના નવા રાઉન્ડની અંદર હજી પણ 5 દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરી છે કે ગુજરાત રાજ્યમાં હજી પણ આગામી 5 દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદનું જોર છે એ જોવા મળશે। ઘણા બધા જિલ્લાઓની અંદર જ્યાં વરસાદ નથી પડ્યો એ જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડશે। સાથે અંબાલાલ પટેલે કહ્યું છે કે ગુજરાત રાજ્ય ઉપર વાતાવરણ છે સક્રિય થશે કારણ કે એક નવી સિસ્ટમ જોવા મળશે જે અરબ સાગરની અંદર સિસ્ટમ બનશે। ખાસ કરીને દક્ષિણ ભારતથી લઈ અને કેરળથી લઈ શ્રીલંકા સુધીના જે લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર એક નવી લો પ્રેશર સિસ્ટમ બની રહી છે। બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ, આમ કુલ મળીને 2 લો પ્રેશર સિસ્ટમ ગુજરાતને અસર પહોંચાડશે અને એ પણ આવનારી 2 ઓક્ટોબર સુધીમાં અસર પહોંચાડશે। તો મિત્રો 27 સપ્ટેમ્બરથી લઈ અને ગુજરાત રાજ્યનું વાતાવરણ છે પલટાતું જોવા મળી રહ્યું છે। આજે 26 સપ્ટેમ્બર થઈ છે, બપોર પછીનું વાતાવરણ તમને જણાવી દઈએ તો આજે બપોર પછી પણ ગુજરાત રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શરૂઆત થઈ જશે, જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી સાથે સાથે વાપી, સેલવાસના વિસ્તારોની અંદર ભારે પવનો ફૂંકાવાની શરૂઆત થઈ જશે। તો અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ભેજનું પ્રમાણ જોવા મળશે એ ભેજનું પ્રમાણ હજી પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર જેમાં ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, વેરાવળ તેમજ જે દ્વારકા સુધીના વિસ્તારો છે ત્યાં ભલે મિત્રો અત્યારે ચોમાસું વિદાય તરફ હોય પરંતુ ભેજના પ્રમાણના કારણે અમુક જિલ્લાઓની અંદર ઝાપટા સ્વરૂપે વરસાદ પડવાની આગાહી અત્યારે કરવામાં આવી રહી છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે ગુજરાત રાજ્યમાં 27, 28 અને 29 આ 3 દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદ છે એ દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એની અંદર પડવાનો છે। આ સાથે બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું સક્રિય થયું છે એ વાવાઝોડાની અસર પણ 2 થી 3 દિવસ માટે છે એ સક્રિય રહેશે કારણ કે સિસ્ટમ જે સક્રિય થઈ છે એનો ઘેરાવો મજબૂત થયો છે અને આ સાથે વાતાવરણની અંદર છે એ ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર એલર્ટો દર્શાવી દેવામાં આવ્યા છે। તો આ દરેક આગાહી અને દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે। ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે આપણી આ યુટ્યુબ ચેનલ ટોટલ માહિતી પર દરેક મિત્રોને ખાસ વિનંતી, ચેનલને જો તમે હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી આવી દરેક આગાહી અને દરેક માહિતી તમને સમયસર મળી જાય। સૌપ્રથમ મિત્રો તમને આજનો એટલે કે 26 સપ્ટેમ્બરનો મેપ જે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા એટલે કે હવામાન વિભાગ દ્વારા જે જાહેર કરવામાં આવ્યો છે એ મેપ તમને દર્શાવી દઈએ તો આજના મેપની અંદર તમે જોઈ શકો છો અહીંયા મિત્રો શ્રીલંકા અને કેરળ સુધીના જે વિસ્તારો છે, જે દરિયા વિસ્તાર છે એ દરિયાઈ વિસ્તારની અંદર એક સિસ્ટમ બનતી જોવા મળી રહી છે। આ સાથે મિત્રો અહીંયા બંગાળની ખાડી છે, બંગાળની ખાડીની અંદર જે રગાસા નામનું વાવાઝોડું છે એ વાવાઝોડું હવે આગળ વધી રહ્યું છે। ધીમે ધીમે આ વાવાઝોડું છે એ મિત્રો મ્યાનમાર, થાઈલેન્ડ દેશો તરફ આગળ વધી અને હવે ભૂકા બોલાવતું જોવા મળશે કારણ કે બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડા સક્રિય થાય છે એ વાવાઝોડા ખાસ મોટા પ્રમાણમાં છે એ ભારત દેશ તરફ આગળ આવતા હોય છે। ભારતના જે પૂર્વ ભાગના જિલ્લાઓ છે એ રાજ્યો છે એ રાજ્યોની અંદર છે એ નવા વાવાઝોડાની અસર છે એ વહેલી તકે થતી હોય છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઝોનની વચ્ચે જે આગાહી આપણે જાણીશું પરંતુ એ પહેલાં વાવાઝોડાની આગાહી તમને જણાવી દઈએ કે વાવાઝોડું છે એ કેટલું ખતરનાક છે। આ વાવાઝોડું જે આવવાનું છે મિત્રો 295 કિલોમીટરના ત્રિજ્યાવાળા એટલે કે 295 કિલોમીટરની એની એક રેન્જ છે કે આ રેન્જની વચ્ચે છે આ વાવાઝોડું સક્રિય થયું છે અને હવે વાવાઝોડું ધીમે ધીમે આગળ વધી અને ઝાપટા સ્વરૂપે પવનો ફૂંકાઈ રહ્યા છે એટલે મિત્રો 245 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે ઝાપટા આપણે કહીએ છીએ એ ઝાપટા સ્વરૂપના જે પવનો છે એ ફૂંકાતા જોવા મળી રહ્યા છે। આ વરસાદની સ્થિતિ હજી તો મજબૂત છે પરંતુ બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે એમાં પણ સામાન્ય કરતાં વધારે પવનની ગતિ જોવા મળી રહી છે। 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ બંગાળની ખાડીની અંદર અત્યારે જે લો પ્રેશર સિસ્ટમ બની છે એ લો પ્રેશર સિસ્ટમની જોવા મળી રહી છે। તો મધ્ય ભારતની અંદર એક સિસ્ટમ જોવા મળશે, એક બંગાળની ખાડીની અંદર અને એક દક્ષિણ ગુજરાતની અંદર। આમ કુલ મળીને આ ત્રણેય સિસ્ટમ છે ગુજરાતને અસર પહોંચાડશે જેમાં ખાસ કરીને સૌપ્રથમ આગાહી સ્વરૂપે એવી માહિતી મળી રહી છે કે અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજના જે પ્રમાણ છે એ ભેજના પ્રમાણ વચ્ચે ગુજરાતમાં
24 કલાક માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે કરવામાં આવી રહી છે। 24 કલાક એટલા માટે કારણ કે મિત્રો 26 અને 27 આ 2 સપ્ટેમ્બરની જે તારીખ છે એ 2 તારીખ વચ્ચે ગુજરાતનું વાતાવરણ છે વધારે પલટાતું જોવા મળવાનું છે। તો આ પ્રકારે જે આગાહી કરવામાં આવી રહી છે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે એટલે કે વાતાવરણની અંદર છે એ સતત પલટો જોવા મળશે, ક્લાઇમેટ ચેન્જની અસર છે એ સતત જોવા મળવાની છે। બાકી તો ગુજરાત ઉપર જે વાતાવરણ છે એ સામાન્ય જ વાતાવરણ રહેવાનું છે। હવે ચોમાસું છે એ વિદાય તરફ વળી ગયું છે એટલે ગુજરાતમાં હવે વરસાદ છે અમુક જિલ્લાઓની અંદર જ પડવાનો છે, પરંતુ એ કયા જિલ્લાઓની અંદર વરસાદ પડવાનો છે, સાથે કેટલા દિવસ સુધી વરસાદ પડવાનો છે એ અંગેની પ્રોપર જે અપડેટ છે એ હવામાન વિભાગે જાહેર કરી દીધી છે। તો હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ તમને આજના વિડીયોની અંદર સૌપ્રથમ અમારી આ યુટ્યુબ ચેનલ એટલે કે ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને મળવા જઈ રહી છે। તો ખાસ કરીને ચેનલ સાથે જોડાયેલ રહેજો। ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તમે તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી રાખજો। હવે મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યનું વાતાવરણ કઈ રીતનું છે। ગુજરાત રાજ્યમાં તો મિત્રો અત્યારે છે અમુક જિલ્લાઓની અંદર વરસાદ છે એ નથી પડતો, અમુક જિલ્લાઓની અંદર વરસાદ પડી રહ્યો છે। તો એ કયા જિલ્લાઓ છે? ઘણા બધા મિત્રોની કમેન્ટ આવે છે કે એમના જિલ્લાઓની અંદર વરસાદ છે એ ધીમો છે અથવા તો વરસાદ છે એ જોવા નથી મળતો। તો હવે સ્પષ્ટતા કરી દઈએ કે અરબ સાગરની અંદર જે ભેજનું પ્રમાણ જોવા મળશે એ ભેજની સાથે સાથે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે એ લો પ્રેશર સિસ્ટમની અસર પણ ગુજરાતને અસર પહોંચાડી શકે છે। ભલે મિત્રો ગુજરાત રાજ્યમાં ચોમાસું વિદાય તરફ છે, પરંતુ ઓક્ટોબર મહિનાની અંદર ગુજરાતમાં વરસાદનો એક નવો રાઉન્ડ જોવા મળશે। નાનકડો એવો રાઉન્ડ હશે જેના કારણે અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ભેજવાળું પ્રમાણ છે એ ભેજના પ્રમાણના કારણે ગુજરાતમાં છે એ ચોમાસાના વિદાય પછી પણ વરસાદનો રાઉન્ડ છે, મિની રાઉન્ડ આપણે કહીએ છીએ, તો એ મિની રાઉન્ડ છે જોવા મળવાનો છે। તો આ અંગે તમને સ્પષ્ટતા કરી દઈએ કે આ વરસાદનો રાઉન્ડ છે એ કઈ દિશા તરફ આગળ વધશે અને વાતાવરણની અસર છે એ શા માટે જોવા મળશે। 28 અને 29 સપ્ટેમ્બર પછી ગુજરાત રાજ્યમાં વરસાદનો જે રાઉન્ડ જોવા મળવાનો છે એમાં ખાસ કરીને અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ભેજનું પ્રમાણ જોવા મળશે એ ભેજના પ્રમાણે મુંબઈના દરિયાકાંઠામાં છે એક મિત્રો સિસ્ટમ બનતી જોવા મળી રહી છે। અહીંયા તમે સ્પષ્ટ સ્ક્રીન ઉપર જોઈ શકો છો મુંબઈના દરિયાની અંદર એક સિસ્ટમ બની છે। આ સિસ્ટમ છે મિત્રો 28 સપ્ટેમ્બરથી બનતી જોવા મળશે, એટલે કે 28 સપ્ટેમ્બરથી શરૂ થશે અને લગભગ 30 સપ્ટેમ્બર સુધી ચાલશે, એટલે 36 કલાક માટેની આ સિસ્ટમ જોવા મળશે। અને એમાં પણ અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે સિસ્ટમ જોવા મળે છે મિત્રો લાંબી સિસ્ટમ હોય છે, જેના કારણે ઘણા બધા વિસ્તારોની અંદર જ્યાં વરસાદ ન પડ્યો હોય એવા જિલ્લાઓની અંદર પણ વરસાદ છે એ જોવા મળે છે। તો આ અંગેની માહિતી છે એ હવામાન વિભાગે જાહેર કરી છે, પરંતુ ગુજરાત રાજ્ય માટે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી જાહેર કરવામાં આવી છે સૌ પ્રથમ તમને એ જણાવી દઈએ, કારણ કે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી કહ્યું એટલે પાકું ગુજરાત ઉપર વાતાવરણ છે એ બદલાતું જોવા મળશે, કારણ કે વરસાદની જે સ્થિતિ છે એ ખાસ મુંબઈ અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વધારે પડતી જોવા મળે છે। જ્યારે પણ વરસાદની સ્થિતિ છે મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જોવા મળે ત્યારે એ સિસ્ટમ છે એ ગુજરાતને પણ અસર પહોંચાડશે, એટલે ગુજરાત તરફ આગળ વધશે। તો ગુજરાત તરફ વરસાદની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એમાં જાણીતા હવામાન નિષ્ણાતે કહ્યું છે કે હજી પણ ઓક્ટોબર મહિનાની લગભગ 10 તારીખ સુધી છે એ વરસાદ જોવા મળશે। ઓક્ટોબર મહિનામાં પણ જે ચોમાસું છે એ સક્રિય રહેવાની શક્યતા અત્યારે 50% દર્શાવવામાં આવી રહી છે। ભલે મિત્રો અત્યારે ગુજરાત રાજ્યમાંથી ચોમાસું છે વિદાય તરફ આગળ વધી ગયું હોય અને 30 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાંથી વિદાય છે એ ચોમાસાની વી ગઈ હોય, એટલે આજે હવામાન વિભાગે કહ્યું હતું કે 30 સપ્ટેમ્બરમાં છે એ ગુજરાતમાંથી વિદાય ચોમાસું લેશે, પરંતુ એવું નથી ફાઇનલ કે ચોમાસું છે એ વિદાય જ લેશે, કારણ કે અમુક જિલ્લાઓની અંદર જ્યાં વરસાદની સ્થિતિ છે જોવા મળી રહી છે તો એ જિલ્લાઓની અંદર વરસાદ પડીને જ રહેશે। તો એ કયા જિલ્લાઓ છે? તો સૌપ્રથમ તમને એ જિલ્લાઓની લિસ્ટ આપણે યાદી પ્રમાણે જોઈ લઈએ। તો એમાં સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાતના અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે। અવારનવાર તમને આગાહી જણાવી હતી કે ગુજરાત રાજ્ય ઉપર જે ચોમાસાની સ્થિતિ મજબૂત થાય તો એમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વધારે પડતો વરસાદ છે એ જોવા મળ્યો હતો। તો એ જ પ્રમાણે અત્યારે વરસાદની સ્થિતિ જો વિદાય તરફ આગળ વધ્યું હોય તો ચોમાસું છે એ વધારે પડતી આગાહી છે એ અરબ સાગરમાંથી કરવામાં આવી છે, એક બંગાળની ખાડીમાંથી આગાહી કરવામાં આવી છે। આમ કુલ મળી અને 2 થી 3 આગાહીઓ છે એ ગુજરાત માટે કરવામાં આવી છે। હવે નવી આગાહી પ્રમાણે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ જે છે એ વધારે પડતું આવ્યું છે, એટલે કે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે એ મજબૂત થતી જોવા મળી રહી છે। બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમનો સક્રિય થયેલો ઘેરાવો છે એ મધ્ય ગુજરાત તરફ આગળ વધે એ પહેલાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વધારે પડતો વરસાદ છે એ તમે જોઈ શકો છો એ પ્રમાણે દર્શાવવામાં
આવી રહ્યો છે। હવે મિત્રો આગાહીકારો દ્વારા જ્યારે પણ આગાહી કરવામાં આવે છે ત્યારે અગાઉ કહેવામાં આવતું હોય છે કે 24 કલાક અથવા તો 36 કલાક માટેની આગાહી છે એ માન્ય રહે છે, પરંતુ ગુજરાત રાજ્ય ઉપર જે અત્યારે નવી આગાહી કરવામાં આવી છે એ 2 સપ્ટેમ્બરથી માફ કરજો 28 સપ્ટેમ્બરથી લઈ અને ઠેક મિત્રો 2 ઓક્ટોબર સુધીની આગાહી છે એ જાહેર થઈ છે। એટલે 5 દિવસની આગાહી છે જાહેર કરવામાં આવી છે। આ 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની સ્થિતિ છે એ જોવા મળશે। તો એમાં પણ ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ભેજનું પ્રમાણ છે એ અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારો કરતાં વધારે જોવા મળશે। એટલે ચોમાસાની વિદાય હોવા છતાં પણ તમે અહીંયા મેપમાં જોઈ શકો છો માત્ર ગુજરાતમાં જ વરસાદ વરસી રહ્યો છે। ગુજરાતમાં જ વરસાદની આગાહી છે કરવામાં આવી રહી છે, કારણ કે વાતાવરણની જે સ્થિરતા છે એ સ્થિરતા અરબ સાગરના દરિયાકાંઠામાંથી છે એ ભેજનું પ્રમાણ વધારે લાવશે, અને ભેજનું પ્રમાણ જ્યારે પણ વધારે હોય છે ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે વાતાવરણની અંદર છે એ ક્લાઇમેટ ચેન્જની અસર ગણવામાં આવતી હોય છે। તો ક્લાઇમેટ ચેન્જની અસરના કારણે જ ગુજરાતમાં છે એ 28 સપ્ટેમ્બરથી વાતાવરણ પલટાતું જોવા મળશે। 28 સપ્ટેમ્બરથી ઠેક મિત્રો 2 ઓક્ટોબર સુધી છે એ ગુજરાતનું વાતાવરણ છે એ વરસાદમય રહેશે। ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડવાનો છે, જેમાં દ્વારકા છે, પોરબંદર છે, જૂનાગઢ છે, જામનગર છે, સલાયા છે, તેમજ વાવ, થરાદ છે। સાથે સાથે અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ જે વધ્યું છે એ ભેજના પ્રમાણના કારણે ઘણા બધા જિલ્લાઓની અંદર વધારે પડતો વરસાદ છે એ જોવા મળવાનો છે। તો આ અંગેની આગાહી છે હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં। હવે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર એક નવું નક્ષત્ર છે બેસવા જઈ રહ્યું છે, જે આશ્લેષા નક્ષત્ર હતું એ આશ્લેષા નક્ષત્ર તેમજ ઓતરા નક્ષત્ર, મઘા નક્ષત્ર, આવા ઘણા બધા નક્ષત્રની આપણે આગાહી જાણી છે, પરંતુ હવે ગુજરાત રાજ્ય ઉપર એક નવું આ જે નક્ષત્ર છે એ બેસવા જઈ રહ્યું છે। હવે હસ્ત નક્ષત્રની આપણે વાત કરીએ એટલે કે હાથીય નક્ષત્ર। આ હાથીય નક્ષત્ર એટલે કે ચોમાસાનું છેલ્લું નક્ષત્ર। ગુજરાત રાજ્ય ઉપર આ ચોમાસાનું છેલ્લું નક્ષત્ર છે, અને આ છેલ્લું નક્ષત્ર મિત્રો ગમે ત્યારે વરસે ત્યારે ભૂકા કાઢતું હોય છે। તમને અગાઉ પણ આપણે જાણકારી સ્વરૂપે જણાવ્યું હતું કે નક્ષત્રની આપણે આગાહી છે એ સાચી કરતા હોય છે। જ્યારે પણ નક્ષત્ર શરૂ થવાનું હોય, કેટલા દિવસ સુધી નક્ષત્ર ચાલવાનું હોય, એ દરેક આગાહી છે આપણે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી પ્રોપર તરીકે છે એ માહિતી સ્વરૂપે આપણે જાણકારી આપતા હોય છે। તો હવે સૂર્યના હાથી હસ્ત એટલે કે હાથી નક્ષત્રમાં પ્રવેશ કરવાની તારીખ છે 27 સપ્ટેમ્બર આપવામાં આવી છે। 27 સપ્ટેમ્બરની દિવસે એટલે કે 27 તારીખના રોજ છે એ હાથી નક્ષત્રનું સૂર્યનો પ્રવેશ છે હાથીય નક્ષત્રની અંદર થવાનો છે। હવે મિત્રો આ હાથીય નક્ષત્ર છે એમાં જે શનિવારે 7:30 કલાક દરમિયાન છે એ આ પ્રવેશ થવાનો છે, જેમાં ગુજરાતમાં હજી પણ વાતાવરણની અંદર છે એ ક્લાઇમેટ ચેન્જની અસર છે એ જોવા મળવાની છે। કારણ કે હસ્ત નક્ષત્ર વાહન તરીકે મોર, અને મોરને પાણી ગમે એટલું વધુ વરસાદ આવે એવો છે એ કહેવત છે। એટલે કે ગુજરાતમાં હજી પણ વરસાદનો છે એ નવો રાઉન્ડ શરૂ થશે, જે મિની વરસાદનો રાઉન્ડ હશે। અરબ સાગરના દરિયાકાંઠાના ભેજવાળા પ્રમાણને કારણે આ વરસાદનો નવો રાઉન્ડ છે એ ભૂકા બોલાવતો જોવા મળશે, કારણ કે 27 સપ્ટેમ્બરથી લઈને 10 ઓક્ટોબર સુધી આ નક્ષત્ર ચાલવાનું છે, જેમાં હાથીય નક્ષત્રના ભેજવાળા પ્રમાણના કારણે અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે વાતાવરણ છે એની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે એ જોવા મળશે। સાથે સાથે મિત્રો વરસાદ છે એ વરસવાની શરૂઆત થઈ ગઈ છે। તો 27 સપ્ટેમ્બરથી છે ગુજરાત રાજ્યનું વાતાવરણ છે બદલાશે। 10 ઓક્ટોબર સુધી છે એ હાથીય નક્ષત્ર ચાલવાનો છે, એટલે હાથીય નક્ષત્રની અંદર વરસાદ છે ભૂકા બોલાવશે। આ સાથે અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ભેજનું પ્રમાણ જે આગળ પ્રમાણે જોવા મળ્યું હતું, જે આપણે અગાઉ પણ આગાહી જોઈ હતી, એ પ્રમાણે વરસાદની સ્થિતિ છે એ ભારે વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી છે। તો મિત્રો બીજી બાજુ જોવા જઈએ તો આપણે અરબ સાગરની અંદર જે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ હતી એ લો પ્રેશરની આગાહી તો જોઈ છે, પરંતુ બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, હવે બંગાળની ખાડીની અંદર જ્યારે પણ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય એ પહેલાં અગાઉ આપણને જાણકારી મળી હતી કે એક વાવાઝોડું રગાસા નામનું વાવાઝોડું છે આવી રહ્યું છે। તો વિન્ડીના મોડલ પ્રમાણે આપણે 28 તારીખની ભારે આગાહી જોઈએ તો 28 સપ્ટેમ્બરના રોજ છે એ ગુજરાત ઉપર વરસાદની આગાહી થશે, કારણ કે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બન્યું છે એ આવનારા 24 કલાક માટે એક્ટિવ રહેશે। 24 કલાક માટે જે એક્ટિવ રહેલી સિસ્ટમ છે એ મધ્ય ભારત તરફ આવશે, અને મધ્ય ભારતની જે સિસ્ટમ છે એ ગુજરાત તરફ આવશે। તો આ પ્રકારની છે એ માહિતી આપણને મળી હતી। અગાઉ પણ આપણે જાણકારી મેળવી હતી કે ગુજરાત ઉપર વરસાદનું જે જોર છે એ 2 થી 3 દિવસ માટે એક્ટિવ રહેશે। વાતાવરણની અંદર છે ક્લાઇમેટ ચેન્જની અસર છે જોવા મળશે। તો ગુજરાત ઉપર પણ 28 સપ્ટેમ્બરથી છે વાતાવરણ પલટાતું જોવા મળશે, જેને કારણે અરબ સાગરના દરિયાકાંઠાની અંદર જે ભેજનું પ્રમાણ છે એ વધશે।
સાથે સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વરસાદનું પ્રમાણ છે એ વધવાને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે। બીજા મોડેલ પ્રમાણે આપણે જાણીએ તો બીજા મોડેલમાં પણ તમને જણાવી દઈએ તો 28 સપ્ટેમ્બરથી છે એ 29 સપ્ટેમ્બર સુધી આ 2 દિવસ માટે ગુજરાતનું વાતાવરણ છે એ બદલાતું જોવા મળશે, જેમાં 28 અને 29 આ 2 તારીખ સુધી છે વરસાદની સ્થિતિ ખૂબ ભયંકર રહેવાની છે। મધ્યપ્રદેશના વિસ્તારોની અંદર દરિયાકાંઠાના વિસ્તારો જે છે આપણે ખાસ કરીને રત્નાગીરી છે, મુંબઈ છે, ગોવા છે, સાથે બેંગ્લોર છે, બેંગલવી છે, મુદ્રાઈ છે, જે દક્ષિણ ભારતથી લઈ અને મધ્ય ભારત સુધીના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એની અંદર જે લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો બન્યો છે એ લો પ્રેશર સિસ્ટમની અસર જ આવનારા દિવસોની અંદર ગુજરાતને મોટા પ્રમાણમાં છે એ અસર પહોંચાડશે। વાતાવરણની અંદર છે ક્લાઇમેટ ચેન્જની અસર છે એ ગણવામાં આવી રહી છે, કારણ કે 28 તારીખના રોજ જો ગુજરાત રાજ્યમાંથી ચોમાસું વિદાય તરફ હોય અને જો વરસાદ પડે તો એને મિત્રો આપણે ક્લાઇમેટ ચેન્જની અસર છે એ ગણીએ છીએ। અવારનવાર ક્લાઇમેટ ચેન્જની અસરના કારણે ઘણા બધા જિલ્લાઓની અંદર જ્યાં વરસાદનું પ્રમાણ છે ઓછું હોય એવા ભાગોની અંદર પણ વરસાદ છે ભૂકા બોલાવતો જોવા મળતો હોય છે। હવે વરસાદની જે સ્થિતિ અગાઉ પ્રમાણે જોવા મળી રહી હતી એમાં અત્યારે 29 સપ્ટેમ્બર અને 28 સપ્ટેમ્બર વચ્ચે 2 દિવસની જે આપણે આગાહી જોઈએ તો આ 2 દિવસની આગાહીમાં અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે છે અને સાથે સાથે દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે એની અંદર પણ વધારે પડતો વરસાદ છે જોવા મળશે। એટલે ચોમાસું છે હજી પણ ભૂકા બોલાવશે। 2 દિવસ માટે એક્ટિવ રહેલી આ આગાહી ગુજરાતને પણ ધમરોળતી જોવા મળશે, જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, દમણ, દાદરનગર હવેલી તેમજ ભરૂચ, રાજપીપળા, અમોદના જિલ્લાઓની અંદર વરસાદ પડશે। સૌરાષ્ટ્રના ઝોનની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં મિત્રો ભાવનગરથી લઈ અને ઠેક દ્વારકા સુધીના જે જિલ્લાઓ છે જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, વેરાવળ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, સાથે સાથે દ્વારકા, સલાયા, આ સાથે સાથે ભાટિયાના વિસ્તારો હોય કે પછી મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો રાજકોટ છે, મોરબી છે, જસદન છે, ગોંડલ છે, બોટાદ છે, આટલા જિલ્લાઓની અંદર વધારે પડતો છે વરસાદ 2 થી 3 દિવસ માટે જોવા મળશે અને વરસાદની પણ આગાહી 2 થી 3 દિવસ માટે છે એક્ટિવ રહેશે અને વરસાદની જે સ્થિતિ છે એ પણ 2 થી 3 દિવસ માટે જોવા મળશે। તો આ પ્રકારની અત્યારે આગાહી અને માહિતી છે હવામાન વિભાગ દ્વારા અને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલા પટેલ પરેશભાઈ ગોસ્વામીએ કરી છે। ગુજરાત રાજ્ય ઉપર વાતાવરણ છે હજી પણ સક્રિય રહેશે, સિસ્ટમ છે એ બનતી રહેશે, કારણ કે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાની અંદર વરસાદ પડવાની આગાહી છે એ આપણે અગાઉ પણ જાણી હતી। તો મિત્રો આ આગાહી અને માહિતી છે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલા પટેલ પરેશભાઈ ગોસ્વામી તેમજ આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી વારંવાર છે આગાહી જોતા હોય છે તો એ દરેક આગાહી છે એ 90% સુધીની સાચી પડતી હોય છે। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે જે માહિતી અને આગાહી જોઈ છે આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેમજ તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો।